સુરતના જાગૃત નાગરિકને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના શેખ નઝીમુદ્દીન શાહબુદ્દીન પાલનપુરના વિવિધ ગામોમાંથી મોટા પાયે બકરાની ખરીદી કરી તેને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરી રહ્યો છે। જે માહિતીના આધારે ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર માંડવા ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જતા માર્ગ પર અન્ય મિત્ર જોડે આવી આ અંગે બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરી હતી, જ્યાં ચોક્કસ માહિતીના આધારે ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદર ક્રૂરતાપૂર્વક કોઈ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધેલા બકરા નજરે પડ્યા હતા। જે અંગે જરૂરી આરટીઓના નિયમ અનુસાર પશુ પરિવહનનું પરમિટ ચાલક પાસે માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો। તેમજ કોઈ આધાર પુરાવા ન રજૂ કરતા પોલીસે 45 બકરા મુક્ત કરાવ્યા હતા। તેમજ ટ્રક ચાલક ઇલિયાસ ખાન, દિલાવર ખાન જાડેજા તેમજ સુરતથી મંગાવનાર અને પાલેજ ખાતેથી ભરી આપનાર સુરતના શેખ નાઝીમુદ્દીન શાહબુદ્દીનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે।